આદરણીય નાનું બાપા રવિન્દ્રભાઈ, ચમનકભાઈ, પ્રફુલભાઈ, પ્રજ્ઞાબેન, અન્ય વડીલો, વાર્તાકારો અને ભાવકો, બે વાત પહેલા સ્પષ્ટ કરીશ કે ઉત્તમ વાર્તાઓ જેમણે લખી હોય તે એવા બે ચાર જણ અહીં બેઠા છે. હું જે કઈ વાત કરીશ તે એમના માટે નથી. હું એવી જરૂરત પણ ના કરું કે હું એમને વાર્તા કળા વિશે બે વાક્ય પણ કહી શકું, એવી કોઈ પાત્રતા મારી નથી. એટલે આ જે વાત થઈ રહી છે તે નવ લેખકો માટે થઈ રહી છે, ભાવકો માટે થઈ રહી છે, એટલી સ્પષ્ટતા. બીજી એક સ્પષ્ટતા કે મને વાર્તા લખતા નથી આવડતી, પણ વાર્તા જરાક પણ નબળી હોય તો પારખતા બિલકુલ આવડે છે. એટલે ઘણી બધી વાર જે વાર્તાકાર મિત્રોની વાર્તાને નબળી કહ્યું હોય તો છેડાયા હોય ત્યારે એ કહે છે કે તાકાત હોય તો લખી બતાવ ને. પણ આ તાકાતની વાત નથી, આ ગિફ્ટ, ભેટની વાત છે. ઈશ્વરે આપ્યું હોય તો નીકળે. મને એ ભેટ નથી મળેલી, એટલે આ એક સ્પષ્ટતા પહેલા, જેથી કરીને હું કઈ વાત કરું તો કોઈ એવું ન કે તમને તો લખતા નથી આવડતી. મને ખરેખર નથી આવડતી. કોઈ પણ સાહિત્ય સ્વરૂપ, ટૂંકી વાર્તા માટે હું નથી કહેતી, પણ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ જો તમારે ખેડવું હોય અને એની અંદર સફળ થવું હોય તો બે પાયાની શરત છે. એક, પ્રતિભા હોવી જોઈએ, એ તો ઉપરવાળાની મહેરબાની છે, પણ શાસ્ત્ર એનું અને એની પરંપરા, આ બે એ ફરજિયાત છે. મારે આજે વાર્તા વિશે વાત કરવી છે તો જેને ખરેખર સારી વાર્તા લખવી છે એને ગુજરાતી વાર્તા શરૂ થઈ ત્યારથી આજ સુધીની વાર્તાઓમાંથી પસાર થવું પડે, અને એ વાર્તાનું જે શાસ્ત્ર છે એ પણ શીખવું પડે. અમારા અમુક વિદ્યાર્થી જે નવી નવી વાર્તા લખતા શીખ્યા હોય તો એ એવી દલીલ કરે, પન્નાલાલ ક્યાં વાંચવા ગયેલા શાસ્ત્ર? પણ ભાઈ, પન્નાલાલ અને શેક્સપિયર અપવાદો છે, અને સાહિત્યના ઇતિહાસમાં અપવાદ રોજે રોજ નથી થતા. એટલે આપણે તો શાસ્ત્ર જાણવું પડે. આ પહેલી સ્પષ્ટતા. અને પરંપરા શા માટે જરૂરી છે એવું ઘણીવાર ઘણા દલીલ કરે, તો એટલા માટે કે આગળ લખાઈ ગયેલી વાર્તા તમે ફરી ના લખો. આપણા આજે ઘણા બધા વાર્તાકારો ધૂમકેતુ જેવી વાર્તાઓ લખે છે. ધૂમકેતુ ઘણી લખી ગયા, 452 વાર્તા લખી છે. આપણે એમનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એટલે પરંપરા અને શાસ્ત્રથી બે ફાયદા થાય. બક્ષીનું એક બહુ જાણીતું વિધાન છે કે ટૂંકી વાર્તા કાં તો સારી લખી શકો, એ સાયકલ કરવા પર ચડવા જેવું છે, અથવા પડી જાવ. આ સહેલામાં સહેલું લાગતું સૌથી અઘરું એવું સ્વરૂપ છે. બધાને એવું લાગે કે આ તો લખી શકાય, પણ લખવા બેસે ત્યારે કેટલી 20-100 થાય તે ખબર પડે. પરંપરામાંથી પસાર થનારને બે ફાયદા રોકડા થશે. એક તો કેટલા બધા વિષય વસ્તુ મારી ભાષામાં ખેડાયા છે આ ખબર પડશે, અને બીજી ખબર પડશે કે બોલી અને ભાષા એ બેઉની શક્યતા તાગવા માટે મારી ભાષાના સર્જકે કેવી મથામણ કરી છે. એકનું એક થીમ, એકનું એક વિષય વસ્તુ બે વાર્તાકાર લે છે ત્યારે એને કેવી રીતે પોતાની રીતે ખેડે છે એ પણ એને સમજાશે. એટલા માટે બિલકુલ કોરી પાટી આ વેપાર કરવા જેવો નથી કે હું સીધી જ વાર્તા લખવાની શરૂ કરી દઉં, એવું નહીં કરતા. મહેરબાની કરીને જે નવા લખનારા છે એમને આ વિનંતી છે. આમે એલિયટનો નિબંધ ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ ન વાંચ્યો હોય તો આ સાચો છે. કારણ કે મારા એક વિદ્યાર્થી મને કહ્યું કે આજ સુધીમાં ન લખાયું હોય તેવું મારે લખવું છે, એટલે મારે કશું નથી વાંચવું. મેં તો આજ સુધીમાં લખાયું તેવું નથી લખવું, એના માટે પણ આજ સુધી લખાયું તે બધું વાંચવું પડે, તો જ કશુંક નવું થાય.
કારણ કે પરંપરાથી છેડો ફાડવા માટે હંમેશા પરંપરા પચાવવી પડે, હંમેશા. અને તો આ નબળી વાર્તાઓના જે ઢગ ખડકાઈ રહ્યા છે અત્યારે, તે કદાચ આપણે ક્યાંક અટકાવી શકીએ. બીજો એક મહત્વનો મુદ્દો કે વાર્તા અને ટૂંકી વાર્તા, આ બે વચ્ચે ભેદ છે, પાયાનો ભેદ છે. વાર્તા જેને આપણે કહીએ છીએ તે સાર્વજનિક કળા હતી, મુખપાટીની કળા હતી, જે મોઢે કહેવાતી હતી. જેને હું અને તમે આજે ટૂંકી વાર્તા કહીએ છીએ, શોર્ટ સ્ટોરી, એ પશ્ચિમમાંથી આવેલો પ્રકાર છે અને એ વ્યક્તિ ભોગ્ય કળા છે, એ સાર્વજનિક કળા નથી. એ એકલા બેસીને વાંચવાની આખી વાત છે. એટલે ટૂંકી વાર્તામાં વાર્તા આવવાની છે, પણ વાર્તા અને ટૂંકી વાર્તા વચ્ચે ભેદ છે. આ બીજી સ્પષ્ટતા. ત્રીજી એક સ્પષ્ટતા કે એક જ સમયગાળામાં કામ કરનારા આપણા બબ્બે વાર્તાકારોના જૂથ લેતા જાવ તો તમને ખબર પડે કે વાર્તા કેટલા વૈવિધ્યથી લખાઈ છે ગુજરાતની અંદર. એક બાજુ ધૂમકેતુની લાગણી પ્રધાન, ઉર્મી પ્રધાન વાર્તાઓ, વાયવી પાત્રો, તો એની બિલકુલ સમાંતરે તમને દ્વિરેફ મળે. અને જેણે પણ વાર્તા કળા વિશે જાણવું છે એને દ્વિરેફનું વાર્તા વિશેનું વિવેચન અચૂક વાંચવું, અચૂક. આ માણસ પોતાના સમયથી 40-50 વર્ષ આગળ હતો વિવેચનની દ્રષ્ટિએ. સુરેશ જોશીએ જે કંઈ 55માં કહ્યું એ બધું જ દ્વિરેફ વિવેચક તરીકે લગભગ 28-30માં લખી ચૂક્યા છે, શબ્દ ફેરે બધું જ. કે તમારું પાત્ર મરતું હોય તો એની જાતે મરવા દેજો, એનું ખૂન ન કરતા. આ દ્વિરેફે બહુ વહેલું કહ્યું છે. એટલે અથવા તો તમે કોઈ ઘટના નિરૂપી રહ્યા છો તો એ પ્રતીતિકર લાગવી જોઈએ, ગળે ઉતરવું જોઈએ. કેમ આવું, કેમ એ પ્રશ્ન થવો જોઈએ નહીં. એટલે પ્રતીતિ કરતા વાસ્તવદર્શિતા, આ બધા મુદ્દા ટૂંકી વાર્તા માટે બહુ જ મહત્વના છે. જ્યારે એ મુખપાટીની વાર્તા હતી ત્યારે એકડેથી શરૂ થતું અને 100 સુધી પહોંચતો લેખક. પણ જ્યારથી લખાતી કળા થઈ ત્યારથી હવે સર્જકે, ઉમાશંકરનું બહુ જાણીતું વિધાન છે કે એને 97 થી શરૂ કરવાનું છે, 100 પહોંચવાનું છે. 97 થી 100 પહોંચતામાં 1 થી 97 ની બધી વાત એને સાંકળી લેવાની છે. એટલે હું ટેકનિકની વાત બહુ નહીં કરું, રચના રીતિની વાતમાં આપણે વધારે નહીં જઈએ, પણ આ જ વસ્તુ ફ્લેશબેક ટેકનિક, હવે તમે પાના પાછા લઈ જઈ શકો છો, ફરી વાંચી શકો છો, એ સગવડ છે. એટલે મુદ્રિત વાર્તા, એ મુદ્રિત વાર્તાના જે કોઈ ધોરણો છે એ પેલી જેને હું તમે વાર્તા કહેતા હતા તેનાથી જુદા છે. એની અંદર વાર્તામાં વાર્તા પણ આવતી, કોઈ શિથિલ માળખા હતા. હવે કોઈને પ્રશ્ન થાય કે આ વાર્તામાં વાર્તા હોય, એ આજની ભાષાનો વાર્તાકાર પણ એ પ્રયુક્તિનો ઉપયોગ તો કરે છે. સુરેશ જોશીની બહુ જાણીતી વાર્તા થીગડું, એની અંદર એમણે વાર્તામાં વાર્તા લીધી જ, પણ એ સુડા બોંતેરી થી જુદી છે. ત્યાં આગળ એક સભાનતા છે સર્જકની કે હું શા માટે વાર્તામાં વાર્તા પ્રયોજી રહ્યો છું, એ સભાનતા છે. એક સર્જક રચના રીતિના પ્રયોગથી શું કરી શકે એનું આદર્શ ઉદાહરણ, એટલે મોટા ભાગના વાંચી હોય એવી જાણીતી વાર્તા હું લઉં છું, એ છે દ્વિરેફની મુકુંદરાય. એક વૃદ્ધ પિતાની પીડા. દીકરો ભણવા ગયો, શહેરમાં ગયો, ત્યાંનો થઈ ગયો, શહેરી થઈ ગયો, ગામડાનું કશું નથી ગમતું, વસ્તુ બહુ જાણીતું છે. બાપની પીડા. હવે જો આ વાર્તા ધૂમકેતુએ લખી હોત તો છેલ્લે રઘનાથ ભટ્ટ રડવા બેઠા હોત અને આપણને ભેગા ભેળવા હોત રડવામાં. પણ આ દ્વિરેફ છે, રામનારાયણ પાઠક છે. એ લાગણી
પર કેવી રીતે સંયમ રાખી શકાય એ બિલકુલ જાણે છે. એટલે એણે અમારી રચના રીતિની ભાષામાં જેને વસ્તુલક્ષી પ્રતિરૂપ અમે કહીએ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, એ એણે વાપર્યું. એણે છેલ્લે રઘુનાથ ભટ્ટ પાસે વાર્તા કેવડાવી, વિમલ શાહના દેરાની વાર્તા, કે વિમલ શાહે વાવ બંધાવી, દેરા બંધાવ્યા, અને એ સમયે ત્યાં આગળ એક વાવ પર વણજારો બેઠો છે અને લાગો ઉઘરાવી રહ્યો છે. પેલા પૂછે છે કે આ શેનો લાગો માંગી રહ્યો છે? તો કહે છે કે અમારા બાપ દાદાએ આ વાવ બંધાવેલી, હવે અમારા માઠા દિવસો આવ્યા છે એટલા માટે અમે એના પર લાગો લઈએ છીએ. અને વિમલ શાહને વિચાર આવે છે કે મેં આજે દેરા બંધાવ્યા, ન કરે નારાયણને આવતીકાલે અમારી પેઢી આવી પાકે તો. એટલે જ્યારે માતાજી પ્રસન્ન થાય છે કે માગે તે આપું, એ કહે છે કે માડી નખોદ, બીજી વાર માગ નખોદ, ત્રીજી વાર માગ નખોદ. વાર્તા પૂરી થાય. મુકુંદરાય જેવા દીકરા હોય કે ન હોય કોઈ ફરક નથી પડતો, આ લેખકે વગર કહી દીધું. એ કહેવું ન પડે, ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. કારણ એટલા માટે જ નવલકથા અને વાર્તાની અમે જ્યારે વાત કરતા ત્યારે અમે કહીએ કે નવલકથાને વાચક ચાલે, પણ ટૂંકી વાર્તાને તો ભાવક જ જોઈએ, એને વાચક ન ચાલે. કારણ આ ધ્વનિ પ્રધાન, વ્યંજના પ્રધાન કળા છે. અહીં you have to read between the lines. જે લીટીઓ વચ્ચે સ્પેસ મૂક્યો છે, અવકાશ મૂક્યો છે સર્જકે, અને જે સર્જક અવકાશ નથી મૂકતો એ નબળો વાર્તાકાર છે. જે વાર્તાકાર બધું કહી દે છે એ નબળો વાર્તાકાર છે. તમે બે વાર્તા લો, ધૂમકેતુની પોસ્ટ ઓફિસ અને મળિયાની શરણાઈના સૂર. બેઉના વિષય લગભગ સરખા છે. દીકરી વગર પીડાતો બાપ, દીકરીના વિરહમાં પીડાતો બાપ. એટલે ટેકનિકલ ભાષામાં અમે એવું કહીએ કે આના બેઉના થીમ સરખા છે, વિષય વસ્તુ સરખા છે. પણ ટૂંકી વાર્તામાં જે લેખકે પકડવાનું છે એ એક ક્ષણ પકડવાની છે. કી મોમેન્ટ હું એને હંમેશા કહું છું, ચાવીરૂપ ક્ષણ. જે વાર્તાકાર આ ચાવીરૂપ ક્ષણ નથી પકડી શકતો એ સરવાળે નિષ્ફળ વાર્તા આપે હંમેશા. ઉમાશંકરે અનુભૂતિ કણ કહ્યો છે. હું અનુભૂતિ કણ નથી કહેતી, હું અનુભૂતિ ક્ષણ કહું છું. આ ક્ષણ બહુ મહત્વની છે. જો એ ન પકડાય તો વાર્તા હાથમાંથી સરી જાય. 5-7 વાર્તાઓ ફરી જાણીતી લઈને આ ક્ષણ શું છે તેની વાત કરું. દરેકે આ પકડવી જ પડે. એનું એક કારણ છે કે નવલકથા ઘણા બધા પાત્રોની કળા છે. નવલકથાના સર્જક પાસે અવકાશ છે, પટ છે લાંબો. અહીં તો ખેલ માત્ર એક પાત્રની સૌથી મહત્વની પળ, એ પણ એટલે પ્રમોદ કુમાર પટેલે એક બહુ સારો લેખ લખ્યો છે કે ટૂંકી વાર્તા અને ખંડકાવ્ય બેઉ સરખા છે. ત્યાં પણ એક વ્યક્તિના જીવનની એક પળ જ્યાં આગળ એનું જીવન દાવ પર લાગેલું છે. એટલે જેણે વાર્તા કળા શીખ્યું એને એક ચોપડીનું નામ લખી લેવું હંમેશા, અન્ડરસ્ટેન્ડિંગ ફિક્શન, ક્લિન્ટ બ્રુક્સ. આ ગીતા છે વાર્તાકારો માટે. એણે કહ્યું છે કે તમારી વાર્તાનો તમે આરંભ કરો એટલે તમારે 2 પ્રશ્નના જવાબ પહેલા શોધવાના, કે હું કોની વાર્તા કહેવા માંગુ છું. આ પહેલો પ્રશ્ન. એટલે બહુ જ સરસ વાર્તાકાર આપણા જયંત ખત્રી, અને એમની ઉત્તમ વાર્તા તેજ ગતિ અને ધ્વનિ. આ તેજ ગતિ અને ધ્વનિ એ 4 પાત્રો વચ્ચે ફરતી વાર્તા છે, પણ એ વાર્તા કસ્તુરની છે. પેલા પુરુષ પાત્ર તો આસપાસ છે. એટલે પહેલો જવાબ આપવાનો કે આ વાર્તા કોની છે, અને બીજો જવાબ તરત જ તૈયાર રાખવાનો કે આ વાર્તામાં કોનું જીવન દાવ પર લાગેલું છે. કયા પાત્ર નહીં, કઈ ક્ષણ અહીં આગળ તમારે પકડવાની છે. પોસ્ટ ઓફિસમાં ધૂમકેતુ ચૂકી ગયા, એને કવિ ન્યાય આપવો છે કે અલી ડોસો ભૂતકાળમાં શિકાર કરતો હતો એટલા માટે આ થયું. એ કવિ ન્યાય આપવામાં ધૂમકેતુ વાર્તાની જેને કી મોમેન્ટ કહેવાય, અનુભૂતિ ક્ષણ કહેવાય, એ ચૂકી ગયા. અને સરવાળે એક
બહુ વખણાય, એ ભલે વખણાય પણ એ નબળી વાર્તા છે. એની સામે જે નબળો વાર્તાકાર છે, મળિયાને હું નબળો વાર્તાકાર કહું છું હંમેશા, પ્રસ્તારી વાર્તાકાર, પણ આ વાર્તામાં એ બચી ગયા છે કારણ કે એક ક્ષણ પકડી શક્યા. પેલો રમજુ મીર શરણાઈ વગાડે છે લગ્નની અંદર, અને દીકરી સાસરે વળાવ્યા પછી ટૂંક સમયમાં જ કોઈ કારણસર મરી ગઈ છે. લેખક કારણમાં નથી પડતા, અને લેખકે નહીં પડવું જોઈએ હકીકતે, નહીંતર આપણે તો એ સમજાવવા બેસીએ કે ત્યાં દહેજનું કઈ થયેલું ને એટલા માટે મરી ગઈ. આ વાર્તાને મારી નાખી. એટલે ગામની કોઈ દીકરીના લગ્ન છે ને રમજુમીર શરણાઈ વગાડી રહ્યો છે, અને પેલા લોકોને એવું થાય છે કે આ માણસ વધારે ને વધારે પૈસા માંગવા માટે ખસતો નથી, પણ નહીં. એક ક્ષણ એવી આવી જ્યાં આગળ એની દીકરી સકીના અને પરણી રહેલી દીકરી ગૌરી બે એક થઈ ગઈ. ચૂંદડી અને કફન ક્યારે એકમેકમાં મળી ગયા એ રમજુમીરને પણ ના ખબર પડી. એટલે જેટલા પૈસા પેલા લોકો આપ્યા એ બધા જ જ્યારે ભાનમાં આવે ત્યારે મુઠ્ઠો ભરીને પેલી દીકરી જે સાસરે જઈ રહી છે ને આપે કે લે દીકરી આ કાપડાના. તો વાર્તા બચી ગઈ. એટલે ક્ષણ મહત્વની છે, એટલો જ મહત્વ આરંભ અને અંત છે, કારણ કે એના પર પણ બહુ બધો આધાર છે વાર્તાનો. ધારો કે આજ મળ્યા કાકવંદ્યા નામની વાર્તા, ચંપો અને કેળ નામની વાર્તા શરૂ કરતા પહેલા 2 પાના તો ભરે, એટલે વર્ણનો અથવા કંઈ પણ. આ શરૂઆતમાં ટેવ હતી, ધૂમકેતુને પણ આ ટેવ હતી, અને આજે કઈ ધૂમકેતુના વારસદારો ખતમ થઈ ગયા છે એમાં વહેમન હું તો બિલકુલ નથી, એ હજુ છે જ, પણ તો આજનો વાર્તાકાર ઘણો સભાન છે, ઘણો. એટલે આરંભ ને માટે જે ખંડ કાવ્યની શરત છે તે જ ટૂંકી વાર્તાની શરત છે, સત્ય કથા પ્રવેશ. તરત જ વાચકનો અંદર પ્રવેશ થવો જોઈએ વાર્તાની અંદર, કુતૂહલ પ્રેરક ઉપાડ જેને કહીએ છીએ. પછી સંઘર્ષ, કારણ કે ટૂંકી વાર્તાનું જે વિવેચન છે એરિસ્ટોટલ પર જ આધાર રાખે છે આખે આખો. એટલે આરંભ મધ્ય અંતની જે વિભાવના આપણે લીધી એ પરદેશની છે આખી. સંઘર્ષ એ ટૂંકી વાર્તાનો પ્રાણભૂત તત્વ છે. આ સંઘર્ષ અંતે જતા જ્યારે સમતોલ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે ખાધું પીધું ને રાજ કર્યું એવો અંત અપેક્ષિત નથી આજની વાર્તા. એવું બને કે અંતે જતા એ વાર્તા શરૂ થતી. તમે મદુરાઈની બહુ જાણીતી વાર્તા વટલાવાનો એક કિસ્સો જુઓ કે પેલો છોકરો જે નિર્દોષ છે, બિલકુલ આ દુનિયાદારીથી પરિચિત નથી, એ પેલા શેઠ પાસે શેઠનો સંદેશો લઈને ગયો છે, પોતાના શેઠનો. બેવ મોબાઈલ વાગે છે, બેવ શેઠ વાત કરે છે, એને માલ લઈને જવાનો છે. શેઠે વાત કરી, શું વાત કરી ને છોકરાને ના સમજાય, પણ માલ અપાઈ ગયો છે, માલ મળી ગયો છે, પૈસાની લેવડ દેવડ થઈ ગઈ છે. આ સંદેશો લઈને એને નીકળવાનું છે. 13 વર્ષનો કિશોર, અને હવે વાર્તાકાર વચ્ચે આવે છે. મધુરાઈને ટેવ છે વાર્તા પ્રવેશ કરવાની. એ વચ્ચે આવીને કહે છે કે આ છોકરો આવ્યો ત્યારે છોકરો હતો, વાર્તાકારને કશું કેવું છે. શું કેવું? કળીમાંથી ફૂલ, ઈંડામાંથી બચ્ચું, મને કઈ મળતું નથી, અને અચાનક જ ચીસ પડે છે કે આ છોકરો આવ્યો ત્યારે છોકરો હતો, પણ હવે જઈ રહ્યો છે ત્યારે વટલાઈને માણસ થઈ ગયો છે, જેને દુનિયાદારી વ્યવહાર બધું ખબર છે. તો આ અંતે જતા શરૂ થતી વાર્તા છે. એટલે અંત એટલે હંમેશા બધું પૂરું થઈ ગયું એવો અંત આજે અભિપ્રેત નથી. વસ્તુ સંકલના, કથન રીતિ, ભાષા, આ બધા એકમેક સાથે સીધા સંકળાતા મુદ્દા છે, સીધા જ. કોઈ એવું કે મારે આ પાત્ર પાસે બોલીમાં જ વાત કરાવવી છે, તો પછી એ પાત્ર એ પરિવેશનું હોવું જોઈએ, નહીતર ન ચાલે.
હું ઘણીવાર વિદ્યાર્થીઓને સમજાવવા માટે કહેતી હોઉં છું કે મુનશીનું પાત્ર જીન્સ ન પહેરી શકે એ પરિવેશ સાથેની શરત છે. એ તલવાર જ ફેરવે એ 303 ન લઈ શકે એ પરિવેશની શરત છે. અને એ થેન્ક યુ કે સોરી ન કહી શકે એની પાસે એની ભાષા હોવી જોઈએ. જો કે મુનશીના પાત્રો પાસે એમની પોતીકી ભાષા નથી, જેમ સુરેશ જોશીના પાત્રો પાસે પણ લેખકની જ ભાષા છે, પણ લેખકે પાત્રની ભાષા ઊભી કરવી પડે. બ્રુક્સ તો ત્યાં સુધી કે છે કે જે ધંધો જે વ્યવસાય કરતો હોય એ વ્યવસાયની ભાષા, જે ઉંમર હોય એ ઉંમરની ભાષા, આ પ્રતીતિ કરતાની શરતો છે. તમે જો આપણી હિન્દી સિનેમામાં 6-7 વર્ષના બાળકો મા બાપને પરણાવવાની વાતો કરતા હોય છે, ત્યાં આગળ પેલો પ્રતીતિ કરતાનો ભંગ થાય છે ને ટૂંકી વાર્તામાં પ્રતીતિ કરતા એટલે કે ગળે ઉતરવું, આવું તે કઈ થાય એ પ્રશ્ન જે ક્ષણે થયો એ ક્ષણે વાર્તા ખલાસ થઈ. ઘણી બધી વાર જો જે રીતે નવલકથાની અંદર પાત્ર વિકાસને અવકાશ છે એવો અવકાશ ટૂંકી વાર્તાના સર્જક પાસે નથી. એને જે પાત્રોના પરિમાણ ઉગાડવાના છે મોટે ભાગે બહુ જ ઓછા સમયમાં એને કરો. કોઈક જયંત ખત્રી જેવો વાર્તાકાર હોય જે નાની કસ્તુરને યુવાન થતી બતાવતો હોય, બાકી આવો પાત્ર વિકાસ મોટે ભાગે ટૂંકી વાર્તામાં શક્ય નથી, મોટે ભાગે શક્ય નથી. જે કોઈ વિષય વસ્તુ સર્જક પાસે આવ્યું એની અંદર હું આજે જે વિષય લીધો છે એ વિષયની 3-4 વાર્તા વિશે પહેલા વાત કરવાની છું, જેથી કરીને એક જ બળાત્કારની ઘટના એને જુદા જુદા વાર્તાકારો કેવી રીતે નિરૂપતા હોય એની પણ વાત થઈ શકે. વાર્તાકાર વાર્તા કહેવા માટે કઈ રીત પસંદ કરશે? એ પોતે કહેશે કે પછી કોઈ પાત્ર પાસે કેવડાવશે? એટલે નેરેટિવ સ્ટાઇલ જેને આપણે કહીએ, કથન રીતિ, એટલે પ્રથમ પુરુષમાં કહેશે કે ત્રીજા પુરુષમાં કહેશે? હવે ઘણીવાર વાર્તા લખનારને પ્રશ્ન થાય છે, નવા લખતા હોય એને, કે એનાથી શું ફેર પડે? તો બહુ ફરક પડે. જો એ સર્વજ્ઞ કથક જે એટલે કે ત્રીજો પુરુષ જેને આપણે કહીએ છીએ, જે લેખક બધું જાણે છે એના દ્વારા કેવડાવવાનું પસંદ કરશે તો એ પાત્ર વિશે બધી વાત કરી શકશે. હું એક જ દાખલો આપું. મેઘાણીની બદમાશ નામની વાર્તા, આ અપવાદ રૂપ વાર્તા છે. ધારો કે પાત્ર બહુ જ ખરાબ છે, ગુંડા જેવું છે. માણસ જાત ક્યારેય એવું નહીં કે હું બહુ ખરાબ, કે હું ગુંડો, કે હું નકામો. એટલે ત્યાં આગળ તમારે એક બીજું કથક શોધવું પડશે જે કે આ બહુ નકામો. એનો આદર્શ ઉદાહરણ જો સમજવું હોય તો શેરલોક હોમ્સ. હોમ્સ બહુ હોશિયાર ડિટેક્ટિવ, કોઈ પણ ગુનો પકડી શકે. વાહ સાહેબ, તમને તો આ કોણ કે? જો હોમ્સ પોતે કે, શેરલોક પોતે કે તો આત્મશ્લાઘા થઈ જાય. એટલે ત્યાં એક પાત્રની જરૂર પડે, વોટસન આવે, જે દરેક કેસ સોલ્વ થાય પછી કે બાકી તમારું કેવું પડે સાહેબ, તમારે કોઈ ગુનો તમારા હાથમાંથી છટકે. પણ આ જરૂરિયાત છે, આ પાત્ર ઊભું કરવું એ જરૂરિયાત છે. તો ટૂંકી વાર્તામાં તો આ વધારે મોટી જરૂરિયાત છે, કારણ કે પેલા પાસે તો અવકાશ છે, પટ છે. અહીંયા તો બિલકુલ અવકાશ નથી, બિલકુલ પટ નથી. જે કેવું છે એ ઓછામાં ઓછી સામગ્રીથી કહેવાનું છે. હવે એક બીજો મહત્વનો મુદ્દો મને યાદ આવે છે, તે આ છે કે આપણે ત્યાં જે બહુ બધું આવ્યું, ઘટના વગરની વાર્તા કરવી કે ઘટના વાળી વાર્તા કરવી. તો પહેલું તો ઘટના વગર વાર્તા થાય જ નહીં કોઈ દિવસ. પ્રસંગ, ઘટના એ પાત્રો એના વડે તો ઉઘડતા હોય છે હંમેશા. અને સુરેશ જોશીએ પણ બિચારાએ બાપડાએ કોઈ દિવસ એવું નહોતું કહ્યું કે ઘટનાનો લોપ. આ તો એમના નામે ચડી ગયું. એમણે તિરોધાન શબ્દ વાપર્યો છે. અને જે લોકો શબ્દ શક્તિ જાણે છે એમને ખબર છે કે તિરોધાન મુખ્યાર્થ બાદ એટલે જે વસ્તુ
તમારે આડકતરી કહેવાની છે, સીધી કહી દેવાની નથી. અને ટૂંકી વાર્તામાં કશું પણ સીધું કહી દેવાનું હોય જ નહીં. એકડે એક થી તમે 100 સુધી લઈ જાઓ તો તમે બીજું કશું લખો પણ ટૂંકી વાર્તા ના લખો. આ પાયાની શરત છે. એટલે આ જે ઘટના છે, હવે બે પ્રકારની ઘટનાઓ, સ્થૂળ ઘટના અને સૂક્ષ્મ ઘટનાની વાત થાય. ઘણા એવું કે હું સૂક્ષ્મ ઘટના લઈને જ વાત કરીશ. સૂક્ષ્મ ઘટના એટલે શું અને કેટલી ઘટનાઓ લઈ શકો? અમારા છોકરા કે કેટલી સપ્લિમેન્ટરી ભરીએ તો માર્ક મળે. આમાં કોઈ માપ નથી હોતું. તમારી કૃતિની જરૂરિયાત પ્રમાણે જે કંઈ તમે લઈ શકો, પણ પેલી પાયાની શરત છે કે ટૂંકી વાર્તામાં તમારે ઘટના સીધી આલેખવાની નથી. જો સીધી ઘટના વાંચવી હોત તો લોકો છાપા જ વાંચે. શા માટે ટૂંકી વાર્તા વાંચે? મળિયાની એક વાર્તા છે, કાળી રાત કાળી ઓઢણી કાળી ચીસ. એમાં પણ બળાત્કારની ઘટના છે. સ્ટેશન પર એકલી સ્ત્રી, એનું બાળક, એ બાળકને એક બાજુ રાખીને નરાધમો એના પર બળાત્કાર કરે. પણ હું ગુજરાત મિત્રોમાં વાંચતી હોઉં ને મળિયાની વાંચતી હોઉં, કોઈ ફરક ના પડે. તો એ વાર્તા નથી થતી. તો એ સામગ્રીના સ્તરે રહી જાય છે. એટલે પાયાની શરત છે સામગ્રીનું રૂપાંતરણ. દરેક સ્વરૂપની આ જરૂરિયાત છે, પણ ટૂંકી વાર્તામાં આ અનિવાર્ય એટલી સામગ્રી અને સામગ્રીનું રૂપાંતર. ખૂન થાય એને જ ઘટના ન કહેવાય. આત્મહત્યા કરે કોઈ તો એને જ ઘટના. આત્મહત્યા કરતા પહેલા આત્મહત્યા થાય જ નહીં, પણ જે મનોમંથન થયું તે પણ ઘટના છે. એટલે ઘણીવાર એવો પ્રશ્ન ઘણા બધા લોકો કરે કે બાર તો કઈ થયું જ નહીં. પન્નાલાલ પટેલની એક યાદગાર વાર્તા સાચા સમણા, અને ટૂંકી વાર્તા એટલે કેટલા પાનાની, એવું પણ ઘણીવાર વિદ્યાર્થી કે 5 પાના કે 7 પાના કે 8 પાના. અહીં પાનાની ફૂટપટ્ટીથી ટૂંકી વાર્તા માપી શકાતી નથી. સ્વરૂપ લંબાઈથી નથી નક્કી થતું ક્યારેય. ટૂંકી વાર્તાની અંદરના જે લક્ષણો છે તે જ કહેશે કે આ વાર્તા છે. વોર્ડ નંબર 6 ચેખવની 70 પાના છે. જયંત ખત્રીની તેજ ગતિ ધ્વનિ અતિશય લાંબી છે. સાચા સમણા લગભગ 40 પાનાથી પણ વધારે છે. એટલે કહેવાનો મતલબ એ કે તમારી જે સામગ્રી છે એને તમે કેટલી હદે રૂપાંતરિત કરી શકો છો એ તમારી વાર્તાની સફળતાનો પાયો છે. પછી કોઈ પ્રશ્ન થશે તો હું કહીશ, પણ હું બે ત્રણ વાર્તા જે બળાત્કાર પર આધારિત છે એની વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક વાર્તા હરીશ નાગરેચાની, જેનું નામ છે કુલડી. કુલડી એટલે ચા પીધા કે દહીં પીધા પછી, ખાધા પછી જેને ફેંકી શકાય, વાપર્યા પછી જે ફરી વાપરવાની નથી તે. આ વાર્તાની નાયિકા જ્યાં રહે છે એના બીજા માળ પર છોકરી પર બળાત્કાર થાય છે અને માં વાત કરતી હોય છે કે બિચારી વપરાઈ ગઈ, હવે શું કામમાં આવશે. અને પેલી છોકરી વાર્તાની નાયિકા પિયાસી એ બહુ જ ગરમ થાય છે કે વપરાઈ જવું એટલે શું? એ કઈ ચીજ હતી, વસ્તુ હતી કે વપરાઈ જાય? એટલે એ કુટુંબમાં દરેકને પ્રશ્ન પૂછતી ફરે છે કે ધારો કે તમારા પર બળાત્કાર થાય તો શું થાય? અને આખા કુટુંબમાં ખળભળાટ મચી જાય છે. બધા જ ગુસ્સે છે કે આ છોકરી ગાંડી થઈ ગઈ છે, શું પૂછી રહી છે. એ પોતે જેને પરણવાની છે એને પણ પૂછે છે કે ધાર કે મારા પર બળાત્કાર થાય તો તું શું કરે? અને પેલો ગુસ્સે થાય છે, જવાબ નથી આપતો. પિયાસી પોતાની કામવાળી જે પોતું કરતી હતી એને પૂછે છે કે જમના તારા પર બળાત્કાર થાય તો શું કરે? અને પેલી તરત જ કહે છે ખાંજરે નાખે મુવો તૂટી ગયેલા કપની જેમ. પછી એને મારામાં હું હવાદ આવે. અને પિયાસી સમજી જાય છે કે દરેક સ્ત્રીને આ જવાબ ખબર હતી, દરેક સ્ત્રી, અને એટલે જ કોઈ જવાબ આપતું નહોતું. એ આ પ્રશ્ન વિડિયો કેસેટ દ્વારા પોતાની માને પૂછે છે. પોતે ત્યાં હાજર નથી રહેતી કે ધાર કે માં તારી સાથે આવું થાય અથવા મારી સાથે આવું થાય તો શું કરે?
27 વર્ષનું લગ્ન જીવન છે માનું, પણ આ પ્રશ્ન સાંભળીને પિતા બારણેથી ધીરેથી દૂર ખસી જાય છે. 27 વર્ષના સહજીવન પછી પણ સંબંધ જો માત્ર સ્પર્શના ત્રાજવે તોળાતો હોય અને એની અંદર સંવેદના પ્રવેશે જ નહીં, તો એ સંબંધને સંબંધ કઈ રીતે કહેવો? આ પ્રશ્ન નાગરેચા એક સર્જકની હેસિયતથી પૂછે છે. કોઈ પણ સ્ત્રી હોય, હું હવે હિમાંશીની વાર્તા 2 ની વાત કરીશ, એને એનો દેહ હંફાવે, રસ્તે જતા આવતા જેને મન થાય એ પુરુષ જ્યાં મન થાય ત્યાં અડીને જતા રહે. ઘરમાં નજીકના સગા, શિક્ષક પણ વાલના બાને મન થાય ત્યારે હાથ ફેરવી લે. સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કંઈ નહીં. આ પ્રશ્ન હિમાંશી શેલતે અનેક રીતે આલેખ્યો છે. એમની એક વાર્તા છે સમજ. એ વાર્તાની ના સમજ કિશોરી મોલેસ્ટેશન એટલે શું એને સમજાતું નથી, એટલે એના શિક્ષકને પૂછવા જાય છે. કારણ ટ્રેન, બસ કે રસ્તામાં અડી જતા હાથ ઉપરાંત ઘરમાં, શાળામાં બધે અડી જતા હાથનું શું કરવું? અડે નહીં પણ ગમે ત્યાં તાકી રહે એ આંખોનું શું કરવું? આ એટલા તો સૂક્ષ્મ સ્તરના પ્રશ્નો છે કે બાળક મા બાપને કંઈ પણ નથી શકતું. અમુક પુરુષના સ્પર્શથી કઈ અણખટ નથી થતી, પણ અમુક જુએ તો પણ નથી ગમતું. આ સૂક્ષ્મ સ્તરના પ્રશ્નની માવજત વાર્તામાં સરસ રીતે થઈ છે. સ્ત્રીઓને સાવ નાની હોય ત્યારથી સતત કહેવામાં આવે છે કે શરીર ઢંકાય એવા કપડાં પહેરવા. આજકાલ આ ડિબેટ બહુ ચાલી છે. એકલા બહાર ન જવું, કટાણે વેરાન રસ્તા પર ન જવું, પુરુષનું ધ્યાન ખેંચાય એવી ટાપટીપ ન કરવી. આવું બધું સાંભળીને મોટી થયેલી જે વાર્તા અત્યારે વંચાવવાની છે, રેશમી રજાઈમાં બાકોરું, એની ભણેલી કમાતી નાયિકાનો અનુભવ તો સાવ જુદો છે. એની ઓફિસમાં કામ કરતી સફાઈ કામદાર પર તોફાનો દરમિયાન સામૂહિક બળાત્કાર થાય છે. જેના પર બળાત્કાર થયો એ સ્ત્રી દેખાવમાં સાવ અનાકર્ષક હતી, જોવી ન ગમે એવી. બિલકુલ ઢંગના કપડા પહેર્યા હતા. ઘરની બહાર એણે પગ સુદ્ધા નહોતો મૂક્યો. ઘરના બારણા તોડી ટોળા અંદર ઘૂસ્યા અને જેટલાને મન થયું એટલાએ એના પર બળાત્કાર કર્યો. બળાત્કારી માટે માત્ર સ્ત્રી દેહ જ મહત્વનો નહીં, અને સ્ત્રી બચવા માટે કરે તો શું કરે? એનો દેહ એની સૌથી મોટી નબળાઈ. આ વાત જેટલી ગઈકાલે સાચી હતી એટલી આવતીકાલે પણ સાચી જ રહેવાની. આ સમજણ નાયિકા જે બહુ પૈસાદાર ઘરની છે એની સલામતીની જે રેશમી રજાઈ હતી એમાં બાકોરું પાડે છે. બળાત્કારની ઘટનાને માત્ર આ જ રીતે નિરૂપી શકાય એવું પણ નથી. હિમાંશી શેલતની મૃત્યુદંડ નામની વાર્તાની વાત કરું તો આપણે હંમેશા બળાત્કારીઓ અને જેના પર બળાત્કાર થયો એની વાત કરી છે. હિમાંશી બેને આમાં એક કુટુંબ પર શું વીતે, જેને બળાત્કાર કર્યો એની ચારે બાજુ જે થૂથુ થતી હોય, એને ફાંસીની સજા મળવી જ જોઈએ એવું આપણે બધા આગ્રહ કરતા હોઈએ, ત્યારે પેલા જે પુરુષ છે એના સંતાનો, એની માં, એ બધા પર શી વીતતી હશે એના માટે એમણે મૃત્યુદંડ નામની વાર્તા લખી છે. એમણે કહ્યું છે કે અડતા વેત ફરફોલા ઉઠી જાય એવી આ પીડા કઈ ભાષામાં આણી શકાય? જે બન્યું તેને આલેખવામાં કયો રચના પ્રપંચ ખપ લાગે? બહુ ઓથા ખાધા પછી થયું કે નથી લખવી વાર્તા, આ સામગ્રી જ રહેવા દો. એમણે કહ્યું છે કે આ કાચો મુસદ્દો છે, જો કે આ પણ એક રચના રીતિ છે, આ પણ એક ટેકનિક છે કે આ કાચો મુસદ્દો છે. મિનળ દવે એક વાર્તા લખી, ભૂસી નાખ્યું એ નામ. દીકરી નિશાળે જાય છે અને બાપે બળાત્કાર કર્યો છે. દીકરીની સાથે 12 વર્ષની દીકરી છે, કોઈ બેસવા તૈયાર નથી, કોઈ એની સાથે વાત કરવા તૈયાર નથી, અને એ દીકરીનું પ્રતિક્રિયા શું હોય? એ ઘરની બહાર નીકળે અને જે બહાર નામ લખ્યું છે એને એ ભૂસી કાઢે ને પોતાની નોટબુકમાં પોતાની પાછળ જે બાપનું નામ છે એ બધી જગ્યાએ ભૂસી કાઢે. એટલે ઘટના એક છે, એને અનેક રીતે કળાના ધોરણે નિરૂપી શકાય. આવા કોઈ પણ એક વિષયને લઈને આવી વાત થઈ શકે. આજે તમે બળાત્કાર વિષય લીધો છે,
ક્યારેક લગ્નેતર સંબંધો લો, કારણ કે ગુજરાતી ભાષામાં લગ્નેતર સંબંધોની એટલી તો અદ્ભુત વાર્તાઓ છે, એટલી અદ્ભુત, કળાના ધોરણે બિલકુલ ખરી ઉતરતી આ વાર્તાઓ, હું તો એવું કહું આપણી ભાષા પાસે છે એટલી કદાચ બીજી કોઈ ભાષા પાસે લગ્નેતર સંબંધોની આટલી સુંદર વાર્તાઓ નથી. હવે જે વાર્તા વિશે ટેકનિકલ મુદ્દા તો ઘણા બાકી છે, કારણ કે આ તો 5-6 દિવસ ચાલે એવું પારાયણ છે. કોઈ પ્રશ્ન પૂછશે તો હું જવાબ આપીશ. થેન્ક યુ.